સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મનપાએ બનાવેલું કૃત્રિમ તળાવ પાણીમાં ધોવાઈ ચૂક્યું છે, જેમાં ડકાવાળાનું કૃત્રિમ તળાવ પાણીમાં ધોવાઈ ગયું છે, ગરકાવ થઈ ગયું છે અને આવતીકાલે ગણેશ વિસર્જન માટે તેને તૈયાર કરવામાં આવ્યું હતું। ઉકાઈમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। તાપી નદીમાં પાણીની સપાટી વધતાની સાથે જ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલું કૃત્રિમ તળાવ એને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જ્યાં ગણપતિ વિસર્જન માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, ત્યાં પણ નદીનું પાણી ફરી વળ્યું છે અને તે સંપૂર્ણ જે જગ્યા છે તે તબાહ થઈ ગઈ જોવા મળે છે। આવતીકાલે અનંત ચૌદશ એટલે કે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ એટલે કે ગણેશ વિસર્જન આવતીકાલે સુરત સહિત દેશભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડક્કા ઓવારો જે છે તે તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, તેને કારણે ભક્તો અને પાલિકા પણ ચિંતામાં મુકાઈ છે, કારણ કે આવતીકાલે જે રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે સુરત શહેરમાં 80,000થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। સુરતના અલગ અલગ જે કૃત્રિમ તળાવ હોય છે અને દરિયામાં ત્યારે ખાસ કરીને ડક્કા ઓવારા પણ છે તે અહીં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા। તે તાપી નદીમાં છોડવામાં આવેલ 1,60,000થી જે પાણી છે તેના કારણે કૃત્રિમ તળાવ જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એસએમસીના અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે। સર, કૃત્રિમ તળાવ આપણા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ચિંતાનો માહોલ છે, શું કહેશો? હું જરૂર એટલું કહીશ કે જે ગઈ રાત્રિના તાપી નદીમાં જે પાણીનો પ્રવાહ રિલીઝ કરવામાં આવ્યો છે, જેના કારણે ડક્કા ઓવારા ખાતેનું જે તળાવ છે કૃત્રિમ તળાવ એ ઓલરેડી સંભર થઈ ગયું છે અને સાથે સાથે એને રિલેટેડ જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારે તૈયાર કર્યા હતા તે પણ અસર પામ્યા છે। પરંતુ જે સવાર પછીની જે પરિસ્થિતિ બદલાઈ છે એ પરિસ્થિતિમાં ખાસ કરીને જે પાણીના લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો એ જ પ્રમાણે ઘટાડો રહેશે તો હું જરૂરથી એટલું કહીશ કે જે કંઈ પરિસ્થિતિ જે પહેલાં હતી તે પ્રમાણે પરિસ્થિતિ નિર્માણ કરી દેવામાં આવશે અને જેના કારણે તમામ ગણેશ સ્થાપન કરનાર મંડળો છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અમે પ્રોપર રીતે અને પૂરી આસ્થાથી અને કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એ રીતે અમે વિસર્જનનું કાર્ય પૂરું કરવા માટે અમે તૈયાર કરી રહ્યા છે અને અમને આશા છે અમે સમય મર્યાદામાં પૂરું કરીને નિર્વિઘ્ન વિસર્જનનું કાર્ય પૂરું થાય તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ જશે। તમામની ધાર્મિક લાગણીઓ સચવાય અને વિસર્જનમાં આસ્થા પણ જળવાય એ બંને અમારા મેઇન હેતુઓને ધ્યાને રાખીને અમે આ કાર્ય કરીશું। મૂર્તિઓ અહીં લાવવામાં આવશે તો ભક્તોને અહીં પાછળ ફરતું પડે મૂર્તિ ઉપર પાણીનો છંટકાવ કરી તેને એકઠી કરીને સુરતના જે હજીરા કાંઠે તેને ફરી વિસર્જન અંતિમ તળાવ પર કરી દેવામાં આવશે, જેથી ભક્તોને ચિંતા કરવાની જરૂર નથી અને તેની માટે એસએમસી પાસે પણ બીજો વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।